સુરતમાં ઉનાળાની શરૂઆત સાથે જ આગના બનાવમાં સતત વધારો જોવા મળ્યો છે। ત્યાં સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલા હોજીવાલા ઇન્ડસ્ટ્રીઝમાં ફરી આગની ઘટના બનવા પામી હતી, જેને ફાયર દોડતું થવા પામ્યું છે। આગને લઈને જ્વાળાઓ અને ધુમાડાના ગોટે ગોટા દેખાતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો। સુરત જાણે આગ પર બેઠું હોય તેમ ઉનાળાની શરૂઆત સાથે જ આગની ઘટનામાં વધારો જોવા મળ્યો છે। ત્યાં સચિન જીઆઈડીસીના હોજીવાલા ઇન્ડસ્ટ્રીઝ સોસાયટીમાં ફરી બીજી વાર આગની ઘટના બનતા ફાયર દોડતું થયું છે। વાત એમ છે કે હોજીવાલા ઇન્ડસ્ટ્રીઝમાં આગની ઘટના બનતા આખા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગની જ્વાળાઓ ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। બનાવ લઈને ફાયર બ્રિગેડને જાણ કરાતા તાત્કાલિક ફાયરની ટીમ સ્થળે દોડી ગઈ હતી અને સતત પાણીનો મારો કરી આગ પર કાબુ મેળવ્યો હતો। આગમાં લાખોની મત્તા બળીને ખાખ થઈ જવા પામી હતી। જો કે આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી। સચિન જીઆઈડીસીની હોજીવાલા ઇન્ડસ્ટ્રીઝમાં ફરી લાગેલી આગની ઘટના લઈને આખા વિસ્તારમાં ડર જોવા મળ્યો હતો। જો કે ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં વારંવાર લાગી રહેલી આગની ઘટના લઈને અનેક ચર્ચાઓ પણ જોવા મળી છે।